અંકલેશ્વર શહેરમાં આવેલ પંચાયતી બજાર સ્થિત શ્રી રાધા વલ્લભજી હવેલી ખાતે રાધા વલ્લભજીનું લગ્ન મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર વિસ્તારમાં સ્થિત રાધા વલ્લભજીની હવેલી ખાતે અધિક્ષ જ્યેષ્ઠ અને કૃષ્ણ પક્ષ ત્રયોદશીના પાવન અવસરે હિત રાધા વલ્લભ જયંતિ તથા શ્રી હિત હરિવંશ જયંતિ નિમિત્તે રાધા વલ્લભજીના લગ્ન મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। આ ધાર્મિક પ્રસંગે હવેલીને વિશેષ રીતે શણગારવામાં આવ્યું અને ભક્તિભાવ ભરપૂર વાતાવરણ સર્જાયું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન પૂજન વિધિ અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું। ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો। આજે રાધા વલ્લભ મંદિરમાં શ્રી રાધા માતા અને કૃષ્ણ ભગવાનના લગ્નનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજે ભગવાન કૃષ્ણ અને રાધા માતાના વૃંદાવનમાં ભાંદીવનમાં લગ્ન થયા હતા। તે જ લગ્નના હિસાબે અહીંયા બી આ ઉત્સવ રાધા વલ્લભ સંપ્રદાયમાં વૃંદાવન અને રાધા સંપ્રદાયના દરેક મંદિરોમાં કરવામાં આવે છે। એ રીતે આજે અધિક માસ નિમિત્તે અને આ અંકલેશ્વરમાં આ ઉત્સવ આજે કરવામાં આવે છે। श्री राधा वल्लभ लाल की जय, श्री हरिवंश जी महाराज की जय हो। श्री राधा वल्लभ संप्रदाय में राधा वल्लभ जी ने जो सौથી વધારે પ્રિય ઉત્સવ હોય તો બ્યાવલો વિવાહ ઉત્સવ 12 મહિના વૃંદાવન મંદિર में तो चालू જ હોય છે। એનો કોઈ દિવસ સારો છે કે ખરાબ દિવસ હોય છે કોઈ જોવાતું નથી। જ્યારે જેને ઈચ્છા થાય ત્યારે તે કરી શકે છે। એવી જ રીતે આ અંકલેશ્વરનું પ્રાચીન આશરે 200 વર્ષ જૂનું મંદિર છે। એની અંદર આચાર્ય જગદીશ ગોસ્વામીજીને ઈચ્છા થઈ તેઓએ પણ વિવાહ ઉત્સવ કર્યો અને રાધા વલ્લભ સંપ્રદાયમાં બ્યાવલો છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।